નમસ્તે વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ ટાઈમ ચેપ્ટર નંબર 6 સુરેખ અસમતાઓમાં આપણે સ્વાધ્યાય 6.1ના એક્ઝામ્પલ જોયા હતા. એમાં આપણે 15 સુધી જોયું હતું. હવે આપણે જોઈશું એક્ઝામ્પલ નંબર 16. શું આપેલું છે? ઇન ધ બ્રેકેટ ટ્વાઇસ એક્સ માઇનસ 1/3 ગ્રેટર ઇક્વલ ટુ ઇન ધ બ્રેકેટ 3x માઇનસ 2/4 માઇનસ ઇન ધ બ્રેકેટ 2 - x/5. વિદ્યાર્થી મિત્રો, અગાઉનો એક્ઝામ્પલ જોયો તો આમાં છેદ જો અહીંયા 3 છે, 3, 4 અને 5 છે. એનો એલસીએમ લઈ લો તો કેટલો થશે? 60. એટલે અહીંયા આપણે લખી શકીએ એલસીએમ કોનો? 3, 4 અને 5નો એલસીએમ કેટલો છે? 60. એટલે આપણે શું કરીશું કે દરેક પદને 60 વડે ગુણીએ. દરેક પદને કેટલા વડે ગુણીએ? 60 વડે ગુણતા એટલે શું થશે? 60 ઇન્ટુ ટ્વાઇસ એક્સ માઇનસ 1/3 ગ્રેટર ઇક્વલ ટુ 60 ઇન્ટુ 3x માઇનસ 2/4 માઇનસ 60 ઇન્ટુ 2 - x/5. એટલે અહીંયા કેટલા આવવાના? 20. કેટલા આવશે? 20 ટ્વાઇસ એક્સ માઇનસ 1 ગ્રેટર ઇક્વલ ટુ 15 ચોક 60 એટલે 15 ઇન્ટુ 3x માઇનસ 2. અહીંયા 12 આવશે. 12 × 5 = 60 એટલે 12 ઇન્ટુ 2 - x. વિદ્યાર્થી મિત્રો, હવે શું કરીશું? હવે બ્રેકેટ ઓપન કરી નાખીએ એટલે 20 દુ 40 એટલે 40x માઇનસ 20 ઇન્ટુ 1 20 ગ્રેટર ઇક્વલ ટુ 15 × 3 = 45 15 × 45x માઇનસ 30 માઇનસ 12 દુ 24 માઇનસ ઇન્ટુ માઇનસ પ્લસ 12x. રાઈટ? તો શું કરીશું? અહીંયા 40 માઇનસ 20 40x માઇનસ 20 ગ્રેટર ઇક્વલ ટુ આ બાજુ 45 પ્લસ 12x એટલે કેટલા થવાના? 57x માઇનસ 30 માઇનસ 24 એટલે માઇનસ 54 થશે. હવે શું કરીએ આપણે? આ પદ આ બાજુ એટલે એક્સવાળા પદ ડાબી બાજુ રાખીએ. 40x માઇનસ 57x ગ્રેટર ઇક્વલ ટુ માઇનસ 54 માઇનસ 20 આ બાજુ રાખેલા પ્લસ 20 થવાનું. એટલે આ કેટલા થશે? -17x ગ્રેટર ઇક્વલ ટુ -54 માટે એટલે કેટલા? -34 આવશે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આગળ આપણે બંને બાજુ માઇનસ સાઇન કરીએ એટલે માઇનસ વડે ગુણીએ એટલે કેટલા થવાના? 17x લેસર ઇક્વલ એની આ જ્યારે -1 વડે બંને બાજુએ ગુણો ત્યારે ઇનઇક્વાલિટી બદલાઈ જાય અને આ ચિહ્ન કરે 34 થશે. એટલે x ઇક્વલ ટુ 34 x લેસર ઇક્વલ 34/17 એટલે x શું થશે? x લેસર ઇક્વલ ટુ 2 x લેસર ઇક્વલ ટુ 2 એટલે આપેલ અસમતાનો ઉકેલ માટે આપેલ અસમતાનો ઉકેલ શું થશે? x કેવો છે? 2 જીવડો છે અને 2 કરતાં નાનો એટલે 2 જીવડો એટલે 2નો સમાવેશ થાય છે અને 2 કરતાં નાનો એટલે ઋણ સંખ્યા આવવાની એટલે માઇનસ ઇન્ફિનિટી આવવાનું અને ઇન્ફિનિટી આવે એટલે ઓપન ઇન્ટરવલ આવે. રાઈટ? એટલે આ ઉકેલ છે. રાઈટ? ચાલો હવે જોઈએ આપણે એક્ઝામ્પલ નંબર 17. 17 થી 20 ક્રમની અસમતાનો ઉકેલ મેળવો અને તેમને સંખ્યા રેખા પર દર્શાવો. તેમને ક્યાં દર્શાવવાનું છે? સંખ્યા રેખા પર. આપણે અગાઉના એક્ઝામ્પલ સંખ્યા રેખા પર દર્શાવેલો જ છે, એ જ પ્રમાણે દર્શાવવાનું છે. ચાલો તો અહીં આગળ શું અસમતા શું આપેલી છે? 3x માઇનસ 2 લેસ દેન ટ્વાઇસ એક્સ માઇનસ 1 એટલે શું થવાનું? 3x માઇનસ ટ્વાઇસ એક્સ લેસ દેન 1 પ્લસ 2 3x માઇનસ ટ્વાઇસ એક્સ એટલે x લેસ દેન 3 x લેસ દેન 3 માટે આપેલ અસમતાનો ઉકેલ અસમતાનો ઉકેલ
શું થશે? એક્સ કેવો છે? 3 કરતાં નાનો છે. 3 કરતાં એક્સ એ 3 કરતાં નાનો છે એટલે 3નો સમાવેશ થાય નહીં. ને અહીંયા શું આવશે? માઇનસ ઇન્ફિનિટી, ઓપન ઇન્ટરવલ આવશે. એટલે આ એનો ઉકેલ થવાનો, રાઈટ. હવે એને સંખ્યા રેખા પર દર્શાવવાનું છે. સંખ્યા રેખા પર એનું રિપ્રેઝન્ટ કરવાનું છે. સંખ્યા રેખા પર નિરૂપણ એટલે રિપ્રેઝન્ટેશન, નિરૂપણ. ચાલો સંખ્યા રેખા પર દર્શાવીએ એટલે આ સંખ્યા રેખા દોરી દઈએ. આ સંખ્યા રેખા થવાની. અહીંયા 0 1 2 3 4 -1 -2 -3 અપ ટુ અનંત સુધી. 3નો સમાવેશ થતો નથી એટલે 3 એટલે અહીંયા શું કરવાનું? પોલું રાખવાનું. અને 3 કરતાં નાની માઇનસ ઇન્ફિનિટી એટલે આ બાજુ જવાની. આમ આ ભાગ આવશે, આ ભાગ આવશે. આ બધા આ સંખ્યા રેખા પર નિરૂપણ કર્યું એમ કહેવાય. ચાલો એ જ પ્રમાણે 18 અને 19 એ તમે લેપ ફોર યોર હોમવર્ક એ તમે ઘરે કરી શકો. ઘરે એટલે લેપ ફોર યોર હોમવર્ક તમે ઘરે આ કર્યો તે પ્રમાણે જ કરવાનું છે. હવે આપણે જોઈએ 20મો એક્ઝામ્પલ. 20મા એક્ઝામ્પલમાં શું આપેલું છે કે x/2 શું આપેલું? ધ્યાન આપજો બરાબર. x/2 greater or equal to 5x minus 2/3 minus 7x minus 3/5, રાઈટ. તો અહીંયા આગળ તમે જુઓ આ જે એક્ઝામ્પલ તમે એલસીએમ, અહીંયા છેદમાં 2 છે, અહીંયા 3 છે, અહીંયા 5 છે. એનો એલસીએમ લઈ લઈએ. એલસીએમ કોનો? 2 3 અને 5 એટલે કેટલો આવશે? 30 આવશે. 30 તો શું કરવાનું? દરેક પદને 30 વડે ગુણી કાઢો. દરેક પદને 30 વડે ગુણતા તો શું થશે? 30 into x/2 greater or equal to 30 into 5x minus 2/3 minus 30 7x minus 3/5, રાઈટ. સાદરૂપ આપીએ શું થવાનું? ધીસ ઇક્વલ ટુ અહીંયા શું? 15x greater or equal to 10 in the bracket 5x minus 2. અહીંયા 6 6 50 6 into 7x minus 3. તો 15x greater or equal to 10 5 50 50x minus 20 minus 42x minus into minus plus 6 3 18 એટલે 15x greater or equal to આ 50x minus 40 એટલે 8x અને minus 2 આવશે, રાઈટ. એટલે 15x એટલે શું થશે? અહીંયા 15x minus 8x એક્સવાળા પર ડાબી બાજુ લીધા, greater or equal to minus 2 એટલે 7x થવાનું. 7x greater or equal to minus 2 એટલે x greater or equal to minus 2/7. એટલે માટે આપેલ અસમતાનો ઉકેલ ગણ. માટે આપેલ અસમતાનો ઉકેલ ગણ. ઉકેલ ગણ કેટલો થશે? ઉકેલ ગણ એક્સ કેવો? -2/7 કરતાં મોટો છે એટલે -2/7નો સમાવેશ થાય ટુ અનંત સુધી. એટલે અહીંયા ઓપન ઇન્ટરવલ આવશે. આ ખાસ કાળજી રાખવાની. હવે જો એને સંખ્યા રેખા પર દર્શાવવું હોય તો સંખ્યા રેખા પર નિરૂપણ. સંખ્યા રેખા પર નિરૂપણ તો શું થશે? તો એક સંખ્યા રેખા દોરીએ આપણે. આ સંખ્યા રેખા દોરીએ. ધ્યાન આપજો બરાબર. સંખ્યા રેખા દોરીએ આપણે. તો સંખ્યા રેખા ચાલો. તો અહીંયા 0 1 2 3 અપ ટુ અનંત સુધી. આ બાજુ -1 -2
-3 અનંત સુધી. -2/7 એટલે ક્યાં આવવાનું? અહીંયા. 2/7 સમાવેશ થાય છે એટલે -2/7 અહીંયા લખીએ. 0 ડાબી બાજુ ઋણ સંખ્યાઓ આવે. -2 એટલે 0.3 આજુબાજુ એટલે આ આવશે. અને એનાથી કેવી એક્સ કેવો છે પાછો એનાથી મોટો છે એનો સમાવેશ થાય, -2/નો સમાવેશ થાય અને એનાથી મોટી સંખ્યા એટલે આ જમણી તરફની સંખ્યા આવશે એટલે આ ભાગ આવશે. આ રીતનું થશે. આને સંખ્યા રેખા પર નિરૂપણ કરેલું એમ કહેવાય. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આ વાત થઈ આપણી એક્ઝામ્પલ નંબર 20. હવે એક્ઝામ્પલ નંબર 19 એ લેફ્ટ ફોર યોર હોમવર્ક છોડું છું. 19 એક્ઝામ્પલ લેફ્ટ ફોર યોર હોમવર્ક. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે આના પછીના જે એક્ઝામ્પલ છે 21થી એ તો આપણા અભ્યાસક્રમમાંથી કાઢી નાખ્યા છે. કયા એક્ઝામ્પલ? 21થી 26 એ કાઢી નાખ્યા છે. હવે આજે આપણે નવો ટૉપિક જોઈએ. બે ચલમાં સુરેખ અસમતાઓનો આલેખ પરથી ઉકેલ. આલેખ પરથી ઉકેલ કેવી રીતે મેળવવાનો તેની વાત છે. તો જ્યારે તમને બે ચલ આપેલા હોય, બે ચલના સુરેખ અસમતાનો આલેખ પરથી ઉકેલ કેવી રીતે મેળવવાનો? તો ax + by + c ગ્રેટર દેન 0 એટલે ચુસ્ત અસમતા થઈ, અથવા ax + by + c લેસ દેન 0 એ પણ ચુસ્ત અસમતા થઈ, અથવા ax + by + c ગ્રેટર ઇક્વલ ટુ 0 અથવા ax + by + c લેસર ઇક્વલ ટુ 0. અહીં આગળ આ બે મિશ્ર અસમતા છે, આ બે ચુસ્ત અસમતા છે, જ્યાં a ઇઝ નોટ ઇક્વલ ટુ 0, b ઇઝ નોટ ઇક્વલ ટુ 0. આ પ્રકારની અસમતાને બે ચલમાં સુરેખ અસમતા કહે છે. વિદ્યાર્થી મિત્રો, આ વાત થઈ આપણી બે ચલમાં સુરેખ અસમતાની વાત. આ અસમતાના બધા જ ઉકેલોને સમાવતા પ્રદેશને તેનો ઉકેલ પ્રદેશ કહે છે. અસમતાનો ઉકેલ પ્રદેશ કોને કહેવાય? અસમતાના બધા જ ઉકેલોને સમાવતા પ્રદેશને તેનો ઉકેલ પ્રદેશ કહે છે. વિદ્યાર્થી મિત્રો, ax + by + c ઇક્વલ જે સુરેખ સમીકરણ છે એનો આલેખ એક રેખા દર્શાવે છે. એ તો આપણે જાણીએ છીએ, જે તમે ધોરણ 8-9માં શીખીને આવેલા છો. ax + by + c ઇક્વલ ટુ 0નો આલેખ એક રેખા દર્શાવે છે. રેખા દ્વારા યામ સમતલનું 3 પરસ્પર અલગ અલગ ગણોમાં વિભાજન થાય છે. વિદ્યાર્થી મિત્રો, અહીં આગળ હું તમને બે આકૃતિ દોરી બતાવું છું. ધ્યાન આપજો. એક આકૃતિ આ રીતની લઉં, એક આકૃતિ લઉં છું અને એક આકૃતિ બીજી લઉં છું. અહીંયા વિદ્યાર્થી મિત્રો, ax + by રેખાનું સમીકરણ કયું? ax + by + c ઇક્વલ ટુ 0. એ રેખાનું સમીકરણ શું દર્શાવે? એક રેખા દર્શાવે છે. રેખા દ્વારા અહીંયા જુઓ, રેખા દ્વારા યામ સમતલનું 3 પરસ્પર અલગ અલગ ગણોમાં વિભાજન થાય છે. એક રેખા આપણે દોરીએ અહીંયા, તો આ એક રેખા થઈ. ચાલો આ એક રેખા દોરીએ આપણે. તો સમતલનું કેટલા ભાગમાં વિભાજન થયું? 3 ભાગમાં વિભાજન થયું. એક તો રેખાના ઉપરનો ભાગ, બીજો રેખાનો આ નીચેનો, એટલે કે આ ઉપરનું અર્ધતલ કહેવાય, આ નીચેનું અર્ધતલ કહેવાય. અને રેખા પોતે, રેખા શાની બનેલી? અસંખ્ય બિંદુઓની બનેલી. એટલે સમતલનું 3 ભાગમાં વિભાજન થાય છે. પહેલો ભાગ કયો આવશે? રેખા પરના બિંદુઓનો ગણ. આ રેખા પરના બિંદુઓનો ગણ. અને બીજો કયો આવશે? રેખાની બંને બાજુના અર્ધતલો, એક ઉપરનું અર્ધતલ અને આ બીજો રેખાની નીચેનો અર્ધતલ એમ બોલી શકાય. એટલે ટૂંકમાં કહેવાનો ભાવ થઈ કે ax + by + c ઇક્વલ ટુ 0નો આલેખ એક રેખા દર્શાવે છે. રેખા દ્વારા યામ સમતલનું 3 પરસ્પર અલગ અલગ ગણોમાં વિભાજન થાય છે, અલગ અલગ બિંદુ ગણોમાં વિભાજન થાય છે. એક તો રેખા પરના બિંદુઓનો ગણ, એટલે કયું? આપણે રેખા દોરીને આલેખ એ શું? રેખા એ શું છે? બિંદુઓનો ગણ છે, રેખા પરના બિંદુઓનો ગણ. પછી બીજું, રેખાની બંને બાજુના અર્ધતલમાં આવેલા બિંદુઓ. રેખાની બંને બાજુ એટલે આ ઉપરનું અર્ધતલ, આ નીચેનું અર્ધતલ. જો રેખા જો આમ હોય તો એનું ડાબી બાજુનું અર્ધતલ અને આ બાજુનું જમણી બાજુનું અર્ધતલ કહેવાય. અહીં રેખા આ રીતની આપેલી છે, એટલે આ ઉપરનું અર્ધતલ, આ નીચેનું અર્ધતલ. એટલે
ટૂંકમાં કહેવાનો ભાવ થઈ કે રેખા દ્વારા સમતલનું 3 પરસ્પર અલગ અલગ ગણોમાં વિભાજન થાય છે. એક રેખા પરના બિંદુઓ અને બીજું કયું રેખાની બંને બાજુના અર્ધતલમાં આવેલા બિંદુઓ. વિદ્યાર્થી મિત્રો, આ વાત થઈ આપણી બે ચલમાં સુરેખ અસમતાના આલેખ પરથી ઉકેલ. હવે જુઓ, કોઈપણ બે ચલમાં આવેલ સુરેખ અસમતાનો ઉકેલ પ્રદેશ મેળવવા માટે કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ, એમાં આપણે અગત્યની બાબતો જોઈ લઈએ. પહેલી બાબત, કોઈપણ બે ચલમાં સુરેખ અસમતાનો ઉકેલ મેળવવા માટે નીચેની બાબતો યાદ રાખવી જોઈએ. પહેલું, સૌપ્રથમ ax + by + c = 0 સમીકરણનો એક રેખા આલેખ કેવો આવશે? એક રેખા આવશે. રેખા પર ન હોય પરંતુ રેખાના કોઈ પણ એક અર્ધતલમાં આવેલું તેવું બિંદુ લેવાનું. એક આપણે એક્ઝામ્પલ લઈએ તો ખ્યાલ આવી જશે. બિંદુ આલ્ફા બીટા લો. સામાન્ય રીતે આપણે રેખા પર જો 0 0 માંથી પસાર નહીં થતી હોય તો 0 0 જ લેવાનું, એમાં કોઈ શંકાને સ્થાન નથી. એ બિંદુ એ અસમતાનું સમાધાન કરે છે કે નહીં તે ચકાસો. એ બિંદુ શું અસમતાનું સમાધાન કરે છે કે નહીં એ ચકાસો. જો બિંદુ આલ્ફા બીટા અસમતાનું સમાધાન કરે તો તે બિંદુ જે અર્ધતલમાં છે તે અર્ધતલ ઉકેલ પ્રદેશ છે. અને જો બિંદુ આલ્ફા બીટા અસમતાનું સમાધાન ન કરે તો તે બિંદુને સમાવતા ન હોય તે અર્ધતલ અસમતાનો ઉકેલ પ્રદેશ છે. સરળતા માટે આલ્ફા બીટાને બદલે આપણે 0 0 ને પ્રાથમિકતા આપવી. જ્યારે જો આપેલી રેખા 0 0 માંથી પસાર થતી હોય તો જ 0 0 ક્રમિક જોડ 0 0 ન લેવાની. તો બિંદુ તરીકે 0 0 સિવાયનું બિંદુ લેવાનું, નહીં તો બને ત્યાં સુધી 0 0 જ બિંદુ લેવાનું. મિશ્ર અસમતા માટે ઘાટી સળંગ રેખા દોરવામાં આવે છે અને ચુસ્ત અસમતા માટે તૂટક રેખા દોરવામાં આવે છે. આ 6 બાબતો બરાબર જો યાદ રાખો તો તમે બહુ સહેલાઈથી તમે આલેખ પરથી ઉકેલ મેળવી શકો, અથવા તો અસમતાનો ઉકેલ પ્રદેશ મેળવવા માટે આ 6 બાબતો બરાબર ધ્યાન રાખવાની. વન ઓફ ધેમ, પહેલી એમાં કઈ? સૌપ્રથમ ax + by + c = એ તો આપણે જે સમીકરણ પરથી વાયના સૂત્રના બનાવીને આપણે એક્સ અને વાય ક્રમિક જોડો શોધી કાઢીએ. પછી શું કરવાનું? રેખા એ આલેખ દોર્યા પછી શું કરવાનું? રેખા પર ન હોય તેવું કોઈ એક બિંદુ પસંદ કરવાનું. જે બિંદુ મોટેભાગે તો 0 0 જ લેવાનું, પરંતુ જો બિંદુ 0 0 રેખા પર આવેલું હોય તો એ લઈ શકાય નહીં. રેલી મોટાભાગના કેસમાં 0 0 લેવાનું આવશે. જો બિંદુ એ અસમતાનું 0 0 બિંદુ એ અસમતાનું સમાધાન કરે છે કે નહીં ચકાસો. જો સમાધાન કરે તો તે બિંદુ જે અર્ધતલમાં હોય તે અર્ધતલ ઉકેલ પ્રદેશ છે એમ કહેવાય. અને જો બિંદુ અસમતાનું સમાધાન ન કરે તો તે બિંદુને સમાવતા ન હોય તે અર્ધતલ અસમતાનો ઉકેલ પ્રદેશ કહે છે. સરળતા માટે આપણે આલ્ફા બીટાને બદલે શું લેવાનું? બિંદુ 0 0 ની પ્રાથમિકતા આપવી. આ વસ્તુ ખાસ કાળજી રાખજો. અને મિશ્ર અસમતા માટે ઘાટી સળંગ રેખા દોરવામાં આવે છે અને ચુસ્ત અસમતા માટે તૂટક રેખા દોરવામાં આવે છે. આ વાત થઈ આપણી કોઈપણ બે ચલમાં સુરેખ અસમતાનો ઉકેલ પ્રદેશ મેળવવા માટે. વિદ્યાર્થી મિત્રો, હવે જોઈએ આપણે સ્વાધ્યાય 6.2. સ્વાધ્યાય 6.2 નીચેની અસમતાનો ઉકેલ ગણ આલેખ દ્વિપરિમાણીય યામ સમતલમાં મેળવો. વિદ્યાર્થી મિત્રો, અહીંયા સ્વાધ્યાય 6.2નો પહેલો એક્ઝામ્પલ x + y <5. અહીંયા ચુસ્ત અસમતા આપેલી છે. ચુસ્ત અસમતા આપેલી છે એટલે શું? એનો આલેખ જે રેખા મળે ને એ તૂટક લાઇનથી દોરવું પડે. જો મિશ્ર અસમતા આપેલી હોય તો સળંગ રેખા ઘાટી રેખા દોરી લેવાની. ચાલો વિદ્યાર્થી મિત્રો, જ્યારે પ્રથમ આવા એક્ઝામ્પલ પૂછાય તો x + y <5 આ અસમતા છે એને શું કર્યું? આપણે સમીકરણ સ્વરૂપમાં લખીએ એટલે x + y = 5. વાયને સૂત્રનો કરતા બનાવીએ એટલે y = 5 - x. વિદ્યાર્થી મિત્રો, કોઈ પણ રેખા એટલે કે આલેખ દોરવા માટે, કોઈ રેખા દોરવા માટે ઓછામાં ઓછા 2 બિંદુઓ જોઈએ. તો આપણે શું કરીએ? એનો ઉકેલ મેળવવા માટે આપણે આલેખ દોરવા માટે શું કરીએ કે x + y = 5 આ જે અસમતાને સમીકરણ સ્વરૂપમાં લખી દીધી. તો y = 5 - x એટલે આપણે કોઠો બનાવી દીધી xy. xની જગ્યાએ 5 લઈએ તો y = 0 થાય. xની જગ્યાએ 0 લઈએ તો y = 5 થાય. અને xની જગ્યાએ 1 લઈએ તો y = 4 થાય. એવા ઘણા બધા બિંદુઓ લઈ શકાય, પરંતુ ઓછામાં ઓછી 2 ક્રમયુક્ત જોડ આપણે શોધવાની. એટલે ક્રમયુક્ત જોડ કઈ મળી આપણને? 5 0
0,5 અને 1,4 મળે. વિદ્યાર્થી મિત્રો, હવે આને જો આપણે આલેખ દોરવો હોય તો આમ સમતલમાં આ તમારું ઉગમ બિંદુ O છે, ઉગમ બિંદુ O છે. આ x અક્ષની ધન દિશા, આ y અક્ષની ધન દિશા, y ડેશ x ડેશ. ચાલો, બિંદુ જો 5,0 એટલે ક્યાં આવવાનું? અહીંયા પર. એ બિંદુ નામ શું આપ્યું? એ આપ્યું. 0,5 એ y અક્ષ પર આવશે, કારણ કે એનો એક્સિયમ 0 છે, y અક્ષ પર આવશે એટલે 0,5 અહીંયા હશે. 1,4 એટલે અહીંયા 1, એટલે આ 1,4. હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા જે તમે રેખા જે દોરો, આ રેખા જે દોરો એ રેખા દોરો એ કેવી આવશે? આ ચુસ્ત અસમતા છે. ચુસ્ત અસમતા આપેલી હોય તો રેખા કેવી? તૂટક લાઈન દોરવાની. અને જો મિશ્ર અસમતા હોય તો એ રેખા કેવી આવશે? સળંગ આવશે. હવે વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન એ ઉપસ્થિત થશે કે સર કે આ જે ઉકેલ પ્રદેશ કયા અર્ધતલમાં છે એ નક્કી કરવાનું. ઉકેલ પ્રદેશ કયા અર્ધતલમાં છે તે નક્કી કરવાનું છે. તો આપેલી અસમતા હવે આપણે શું લઈએ કે આપેલ અસમતામાં હવે આપેલ અહીં આગળ આપણને જે અસમતા આપેલી છે, કઈ અસમતા આપેલી છે? x + y <5. તો હવે આપેલ અસમતા કઈ? અસમતા x + y <5 માં કઈ બિંદુ લઈએ? બિંદુ 0, 0 લેતા આ બિંદુ 0, 0 લઈએ એ આમાં મૂકો તો એક્સિયમ 0 છે એટલે 0 + 0 <5. 0 <5 આ શક્ય છે? 5 કરતાં 0? યસ, જે શક્ય છે. એનો અર્થ એમ થયો 0, 0 ક્યાં આવવાનું? અહીંયા O 0, 0. એ કયા? આ નીચેનું અર્ધતલ આવ્યું. આ રેખા જે આપણે આલેખ દોર્યો ને, આ ઉપરનું અર્ધતલ, આ નીચેનું અર્ધતલ, અને આ બધા બિંદુ એ રેખા પરના બિંદુઓ. તો આ જે 0, 0 બિંદુ લીધું એ 0, 0 બિંદુ લેતા અસમતાનું સમાધાન કરે કે નહીં એ ચકાસે. તો x હોય ત્યાં 0 મૂકો, y હોય ત્યાં 0 મૂકો, તો આપણને 0 <5. 0 યસ, તો 0 કરતાં 5 મોટો જ છે, તો 5 એ 0 કરતાં મોટો છે, એટલે 0 એ 5 કરતાં નાનો, જે શક્ય છે. માટે 0, 0 એ અસમતાનું સમાધાન કરે છે એમ કહેવાય. એટલે 0, 0 ને સમાવતું અર્ધતલ કયું આવવાનું? આ નીચેનું અર્ધતલ. એ એનો ઉકેલ પ્રદેશ થવાનો. એનો ઉકેલ પ્રદેશ બતાવવો હોય તો આપણે આ રીતે બતાવી શકીએ. 1 મિનિટ, હા, આપણે બતાવી શકીએ. એને આપણે કલર પેનથી બતાવવો હોય તો આ રીતે બતાવી શકીએ ઉકેલ પ્રદેશ. તમે સ્કેચ પેનથી પણ બતાવી શકો, કલરથી પણ બતાવી શકો, કોઈ પણ રીતે બતાવી શકો તમે. આમ આનો ઉકેલ પ્રદેશ થવાનો. આ 0, 0 સમાધાન જો ન કરતે, 0, 0 જો આ સમાધાન અશક્ય હટે, આ સમાધાન ન કરે તો એની વિરુદ્ધનો અર્ધતલ એટલે આ બાજુનો અર્ધતલ ઉકેલ આવટે. પણ સમાધાન કરે છે 0, 0 સમાવતું અર્ધતલ એનો ઉકેલ પ્રદેશ થશે. એટલે આ 0, 0 એ અસમતાનું સમાધાન કરે છે. માટે 0, 0 બિંદુને 0, 0 ને સમાવતું અર્ધતલ અસમતા કઈ? x + y <5 નો ઉકેલ પ્રદેશ છે. આ રીતે તમે બીજા એક્ઝામ્પલ કરી શકો. હા, નેક્સ્ટ લેક્ચરમાં આપણે બીજા એક્ઝામ્પલ જોઈએ.